નવા વર્ષના પ્રારંભે જ્ઞાનની આરાધનાનું આયોજન આપણા જેવા જીવો માટે મહાપુરુષોએ કર્યું છે. જ્ઞાનની મહત્તા સમજાવી જોઈશે. જ્ઞાનની જરૂરિયાત અંદર સમજાવી જોઈશે. જ્ઞાનની ઉપેક્ષા કરીને ન ધર્મ આરાધી શકાય છે, ન શાસનની ઉપાસના થઈ શકે છે, ન દેવ ગુરુ ધર્મને ઓળખી શકાય છે. કશું જ થઈ શકતું નથી. જ્ઞાન એ પાયો છે. આપણે કરીએ પણ જ્ઞાન વગર એ ક્રિયા માત્ર વિડંબના બનીને રહી જાય છે. સાચી સમજણના અભાવમાં કરેલી બધી જ મહેનત એ નિષ્ફળ ચાલી જાય છે. કારણ એક જ, સમજણ કેળવી નથી, સમજણ મેળવી નથી. હા, આશ્વાસન લઈ શકાશ, સાહેબ આટલું કર્યું, એટલું એ ક્યાં ઓછું છે. હે, આ જ આશ્વાસનમાં કેટલા વર્ષ ગયા? આપણે તો આજની વાત કરીએ, બાકી તો અનંત ભવો આ જ આશ્વાસનમાં ગયા છે. સાહેબ કંઈ નહીં તો આટલું તો થયું, સાહેબ કંઈ નહીં તો મોબાઈલથી તો દૂર રહેશે, સાહેબ કંઈ નહીં તો પંખાથી તો દૂર રહેશે. બસ આમાં આશ્વાસન લઈને આપણે ધર્મને સાવ સામાન્ય બનાવી દીધો. જે ઉલ્લાસ જોઈએ, જે ઉમંગ જોઈએ, ઉત્સાહ જોઈએ, તમારી ક્રિયા જોઈને, તમારો ધર્મ જોઈને, તમારું જીવન જોઈને બીજાને આ રસ્તે ચાલવાનું મન થાય એવું તેજ આપણે મેળવી શક્યા નથી. જ્ઞાન એ બોલ બોલ કરવા માટે નથી. જ્ઞાને અંદર ઉતરવા માટે છે. તમે તમારી સાથે જોડાઈ જાઓ અને તમારું આચરણ બદલાય ને પછી બીજો આપોઆપ સુધરી જાય છે. જ્ઞાન ઉપદેશ સુધી આવીને સમાપ્ત નથી થતું, જ્ઞાન આચરણ સુધી પહોંચીને સમાપ્ત થાય. મને એમ લાગે કે હું ભણ્યો ગણ્યો અને સારી રીતે વ્યાખ્યાન કરું એટલે મારું જ્ઞાન સાર્થક થઈ ગયું. નહીં, આ તો જ્ઞાનનું બહુ જ સામાન્ય પરિણામ છે. બહુ જ સામાન્ય, બહુ ઉપર છલ્લું પરિણામ છે. વાસ્તવિક પરિણામ શું છે? જ્ઞાનનું સાચું પરિણામ છે મારું આચરણ બદલાય તે, મારું દ્રષ્ટિકોણ બદલાય તે. આજ સુધી હું જે દ્રષ્ટિએ જગતને, જગતના ભાવોને, જગતની પરિસ્થિતિને જોતો હતો, એને જોવાનો આખો દ્રષ્ટિકોણ જે બદલી આપે ને એનું નામ જ્ઞાન છે. મારા વ્યવહાર બદલી નાખે, મારી ભાષા બદલી આપે, મારા વિચારો બદલી આપે, મારું બધું જ બદલી આપે, જ્ઞાન એનું નામ છે. જે બદલાવ નથી લાવતું, જે પરિવર્તન નથી કરી શકતું, એ જ્ઞાનને જ્ઞાનીઓ પરિગ્રહ કહે છે. એ જ્ઞાનને જ્ઞાનીઓ બોજ કહે છે. માથા ઉપર ઘઉંની ગુણ લઈને ફરવું વધારે સારું કે એમાંથી રોટલી બનાવીને ખાવી વધારે સારું? શેનો પ્રભાવ વધારે? તમારી પાસે કેટલા ઘઉં છે કોકને દેખાય, બસ એનો ફળ છે. ગુણ લઈને ફરી એનો, અને જમ્યો હોય તો તમે કેટલા સ્વસ્થ છો એમ ખબર પડે. પ્રદર્શન કરી શકાય છે અને પરિવર્તન પણ કરી શકાય છે. શું આપણે પસંદ કરીએ છીએ એ આપણા ઉપર આધાર. ડાઈ ડાઈ વાતો કરવી એ જ્ઞાનનું પ્રદર્શન છે, અને સતત પોતાને બદલવાનો પુરુષાર્થ કરવો એ પરિવર્તન છે. બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. અને એટલે સૌથી પહેલું જ્ઞાન મૂક્યું છે.
આપણે નવપતજીની હોળીમાં વિચારતા સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ, તેહ જ્ઞાન તનિત વંદી જે તે વિણ કહો કેમ રહીએ. બધાયનો પાયો સમ્યક દર્શન કયો છે કે તમારી ક્રિયા તો જ ફળે જો તમારી અંદર સમ્યક દર્શન પેદા થયું હોય તો. પણ એ સમ્યક દર્શનને પ્રગટ કરનારું સાધન, સમ્યક દર્શનને સ્થિર કરનારું સાધન, સમ્યક દર્શનને નિર્મળ કરનારું સાધન જો કોઈ હોય તો એ જ્ઞાન છે. જ્ઞાનથી દૂર રહીને સમ્યક દર્શન પામી શકે એ બહુ ઓછું બને, જવલ્લે બને. જ્ઞાન જોઈએ. હું એ કહેતો તો બધું જ બદલી આપે એનું નામ જ્ઞાન. હવે હું જે દ્રષ્ટિએ તમને જોતો એ દ્રષ્ટિ બદલી આપે. બીજાના દોષ દેખાતા હતા, મારી સારપ દેખાતી હતી. જ્યાં જ્ઞાન આવે ને ત્યાં બીજાની સારપ દેખાવા માંડે અને મારા થોડલો પણ ગુણ પરતણું સાંભળી હર્ષ મન આણ રે. નાનકડી પણ સારપ જોવા મળે, જાણવા મળે અને હરખ આવે ને, બસ એ જ જ્ઞાનનું ફળ છે. બીજાનું સારું જોઈને રાજી થાય એ જ્ઞાની છે. બીજાની નબળાઈ જોઈને રાજી થાય, બીજાની નબળાઈ જોઈને એને બોલવાનું મન થાય તો એ ભણેલો કદાચ હશે, જ્ઞાની નહીં હોય. ભણેલા હોવું એ જ્ઞાનાવરણીય ક્ષયોપશમને અધીન છે, પણ જ્ઞાની હોવું ને એ મોહનીયના ક્ષયોપશમને અધીન છે. તમારો મોહ ઘટ્યો હોય તો જ તમે જ્ઞાની થઈ શકો. જ્ઞાન પચ્યા પછીની સ્થિતિ જ્ઞાનીની છે. જ્ઞાન ભેગું થયાની સ્થિતિ ભણેલાની છે. ભેગું થયેલું હોય અને પચે નહીં, તમે જમો અને અંદર જમા થયા કરે તો શું થાય? તમે જમતા જાઓ અને અંદર જમા થાય, પાચનની ક્રિયા બંધ થઈ ગઈ હોય કે પાચન ન થતું હોય તો શું થાય? આફરો ચડે, આળસ આવે, બગાસા આવે, ઊંઘ આવે, કોઈ કામ કરવાનું મન ન થાય, કશાયમાં રુચિ ન થાય. આ બધા જ સિમ્પટમ્સ દેખાડે કે અંદર પાચન નથી થયું, બધું અંદર જમા થઈ રહ્યું. જ્ઞાન પચી રહ્યું છે કે જમા થઈ રહ્યું છે? પેલા તો મેળવાઈ રહ્યું છે કે નહીં જ વાંધો છે. મેળવે પછી પચે. સૌથી પહેલા પર્વ તરીકે જ્ઞાનને મૂક્યું છે. જ્ઞાનનો ઉદ્યમ, જ્ઞાનનો પરિશ્રમ, જ્ઞાનનો પુરુષાર્થ ફરીથી આપણે જગાડવાની જરૂર છે. ફરીથી જ્ઞાનના રસ્તે થોડાક ડગ માંડવાની જરૂર છે. જ્ઞાનના રસ્તેથી દૂર આવી ગયા છીએ ને, એટલે બધું જ કરવા છતાં આપણા અંતરમાંથી ક્લેશ ઘટતા નથી, આપણા અંતરમાંથી દ્વેષ દૂર થતા નથી, આપણા અંતરમાંથી મોહના અંધારા ઉલેચાતા નથી. આ એટલા માટે થયું છે જ્ઞાનથી આપણે ખૂબ દૂર નીકળી આવ્યા છીએ. જ્ઞાનની તમે ન ભણી શકો એ એક પરિસ્થિતિ અલગ છે, પણ ઉપેક્ષા એ તો જ્ઞાનની આશાતનાની સ્થિતિ છે. અને આપણો સમાજ કદાચ જ્ઞાનની આશાતનાની સ્થિતિએ ઊભો છે. ઘોર ઉપેક્ષા છે. કોઈને કોઈ પ્રકારે ઉદ્યમ કરવો જ નથી. સાચું કહો મને, અહીં બેઠા છીએ એમાંથી અડધો કલાક રોજ સમ્યક જ્ઞાન માટે ઉદ્યમ કરતા હોઈએ એટલા કેટલા? આપણે ટકાવારી કાઢીએ તો શું મળે? પૂજા માટે ઉદ્યમ થાય છે, ક્રિયાઓ માટે ઉદ્યમ થાય છે, તપ માટે ઉદ્યમ થાય છે, પૈસો ખર્ચવા માટે ઉદ્યમ થાય છે, પણ આ બધાના પાયામાં આ બધી જ ક્રિયાને પ્રક્રિયાઓને બળ પૂરું પાડનાર જે તત્વ છે જ્ઞાન, એના માટે આપણો ઉદ્યમ કેટલો? નહીં કરવા જેવું લાગતું જ નથી ને, એના માટે ગંભીરતા આવતી જ નથી ને. આટલા બધા વિખવાદો, આટલા બધા વિવાદો, આટલી બધી અશાંતિ ને ક્લેશ, એના પાયામાં આપણું અજ્ઞાન છે. ભણતર ઓછું નથી, સમજણ ઓછી પડે છે. ભણતર તો ખૂબ વધ્યું છે. સાધુ સાધ્વીની અપેક્ષાએ જુઓ તો ખૂબ ભણતર. શ્રાવકો પણ ભણે છે, નથી ભણતા એવું નથી. કેટલીક સ્કીમો નીકળે છે એટલે જુવાળ આવે છે, હળહળ કરતા બધા જોડાઈ જાય છે. અને સ્કીમનો કાળ પૂરો થાય
એ ભેગી જ બધી હવા નીકળી જાય. મને એ જ સમજાતું નથી કે આપણામાં ઉત્સાહ જ્ઞાનનો છે કે સ્કીમનો છે. શેનો છે? તમને આપણને વેન્ટિલેટર ઉપર રાખ્યા હોય અથવા ઓક્સિજનની નળી લગાડી હોય તો શેના માટે? શેના માટે લગાડી? હે સાહેબ, તમને જ પૂછાય ને. શ્વાસ સુખેથી લઈ શકો એ માટે. પછી સિલિન્ડર લઈને જ ચાલવાનું. તો તમારા સ્વયંનો શ્વાસ, તમે સ્વયં શ્વાસોશ્વાસની પ્રક્રિયા સુકળ કરી રાખો ત્યાં સુધી એની સહાયતા હોય, પછી શ્વાસ ચાલે કે સિલિન્ડર કાઢે ભેગું બંધ. અને જો બંધ થઈ જાય તો એને શું કહેવાય? પતી ગયું એમ કહેવાય. હે બસ એમ. હવે આમાં ડોક્ટર એમ કે હવે આમાં કાંઈ નથી, આમે નહોતું કાંઈ. આ ઓફિશિયલ જાહેરાત થઈ કે આમાં કાંઈ નથી. એટલે આપણે એવું જ સમજવાનું ને કે 1 વર્ષ પછી એ સ્કીમ બંધ થઈ જાય એટલે બધા ઘર ભેગા થાય એટલે હવે આમાં કાંઈ. આ બધા પ્રોત્સાહનોની પાછળનો ઉદ્દેશ્ય એ હોય, એ હોવો જોઈએ કે આપણી સુષુપ્ત થઈ ગયેલી, મંદ પડી ગયેલી, મૃતપ્રાય થઈ ગયેલી જ્ઞાન રુચિ ફરી જાગૃત થાય, ફરી સક્રિય થાય, ફરી એક્ટિવેટ થાય. જો આપણી જ્ઞાન રુચિ એક્ટિવેટ ન થતી હોય, જ્ઞાનની ભૂખ ન જાગતી હોય, તો પછી સમજી લેવાનું આપણે લાલચથી ગયા હતા, જ્ઞાન બુદ્ધિથી નહોતા. શેના માટે ગયા? તમારી હાજરી તો કે આટલી થવી જ જોઈએ, થઈ જાય હો. ઇનામ માટેની જેટલી પણ હાજરી હોય પૂરી થાય. હવે ઇનામ ન રાખો અને એટલી હાજરી પૂરી કરવાનું કહો. કેમ નથી થતી? કેમ પૂરી નથી થતી? રુચિ જ ન, ભૂખ જ નથી જાગતી. આપણે જ્ઞાનનું મહત્વ સમજ્યા જ નથી. બસ ઇનામ, કરોડનું ઇનામ એટલે પછી તો પછી તો કદાચ મારો નંબર લાગી જાય. આપણે અનુમોદના કરીએ પ્રોત્સાહન આપનારની 100%, કે એ બહાને આટલા, પણ પછી શું? તમારી રુચિ જાગતી કેમ નથી? કેમ અંદરથી જ્ઞાન માટેનો અહોભાવ, જ્ઞાન માટેનો ઉલ્લાસ, જ્ઞાન માટેનું મહત્વ એ આપણા હૈયામાં પેદા કેમ નથી થતું? બંજર ભૂમિ થઈ ગઈ છે એવું લાગે ઘણી વાર. ગમે તેવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બિયારણ લાવીને નાખો, ગમે તેવું શ્રેષ્ઠ પાણી સિંચો, પણ ધરતીમાં જ દમ ન હોય ને તો એ ધરતી કોઈ દાડો એ ઉગાડે નહીં, એના અંકુરા ફૂટે નહીં, એમાંથી કશું જ ના મળે, બિયારણ નકામું જાય. એમ જ સમજવાનું ને કે જ્ઞાન તમારી રુચિ જાગે એના માટે કરેલો આટલો બધો પુરુષાર્થ, આટલો બધો પ્રયત્ન એ નકામો ગયો? કેમ સંખ્યા પાછી ત્યાં ને ત્યાં આવીને ઊભી રહી જાય છે? કેમ બધા પાછા ઘર ભેગા થઈ જાય છે? કેમ ચોપડીઓ મુકાઈ જાય છે માળીએ? કેમ? વળી પાછી વર્ષ દિવસ પછી સ્કીમ આવે ને વળી પાછા જોડ. આ શુભ લક્ષણ નથી, આ સારા લક્ષણ નથી. આ ચિંતાજનક પરિસ્થિતિ કહેવાય. ચિંતાજનક. આ તો જ્યાં સુધી છાતી ઉપર દબાણ લાવે ત્યાં સુધી શ્વાસ લે, જ્યાં મૂકે ત્યાં પાછું બંધ. એના જેવું આપણી સ્થિતિ જ વેન્ટિલેટર ઉપર હોઈએ એવું લાગે છે. બસ વેન્ટિલેટરથી શ્વાસ ચાલે છે આપણા એટલે લાગે કે આપણે બધું કરીએ છીએ, પણ બધું જ વેન્ટિલેટર ઉપર છે. જરા પ્રોત્સાહનનું કે ઇનામનું આ બધું જ કાઢી નાખીએ ને તો ઉત્સાહ આપણો મંદ પડી જાય. આપણે વાસ્તવમાં હજી જ્ઞાન સુધી, દર્શન સુધી, ધર્મ સુધી પહોંચ્યા જ નથી. સ્વયંનો અંદરની સમજણનો બાળક પણ 2-5 વર્ષે તમારી ચોકલેટની લાલચ છોડી દેતો હોય છે, સ્વયંભૂ સ્કૂલે જતો થઈ જાય છે. બાળક પણ ઇનામની લાલચો છોડીને ભણવા માંડે છે. થોડાક વર્ષમાં આપણને વર્ષો થઈ ગયા પણ આ છૂટતું જ નથી. વિષમ કાલ જિન બિંબ જિનાગમ ભવિયણ કુ આધારા. આ વિષમ કાળમાં જો કોઈ આપણી પરિણતિનું રક્ષણ કરી શકે એમ હોય, જો આપણા અધ્યવસાયોનું રક્ષણ કરી શકે એમ હોય, જો આપણા આત્માને જાળવી શકે એમ હોય તો એ 2 જ તત્વો છે. એક આ મારા પરમાત્માનું બિંબ
અને બીજું મારા પરમાત્માનું આગમ. હરિભદ્ર સુરી મહારાજ હા અણા હા કહમ હુંતા જૈન હુંતો જીનાગમો. પરમાત્માને કહે છે કે ભગવંત દુષમ કાળનો એક પણ દોષ એવો નથી જે અમારી અંદર ન હોય, એને અનુભવતા ન હોય. એક એક દોષ અનુભવાય છે અને છતાંય અમને અમારી જાત સુરક્ષિત લાગે છે. કલિકાળ ગમે તેવો છે, દોષ ભરેલો છે, પતનના નિમિત્તોથી ભરેલો છે. જ્યાં નજર કરો ત્યાંથી દુર્ધ્યાન જ પેદા થાય એવા જ દ્રશ્યો જોવા મળે છે, એવી જ વાતો સાંભળવા મળે છે, એવું જ બધું જાણવા મળે છે. બધું જ છે. કલિકાલને ખૂબ ખરાબ કહ્યો છે, બધી જ વાત સાચી. પણ છતાંય અમે અમારી જાતનું રક્ષણ કરી શકીએ એટલું અમારામાં વિશ્વાસ છે. કેમ કે પ્રભુ તમારા આગમ અમારી પાસે છે, પ્રભુ તમારી વાણી અમારી પાસે છે. જો આ આગમ ન હોત, એમણે અફસોસ વ્યક્ત કર્યો છે. હા અણાહા કહમ હુંતા. જો પ્રભુ આપના આગમ ન હોત, આપની વાણી ન હોત, એનો સથવારો ન હોત, તો અમે અનાથ થઈને જ્યાં ત્યાં ભટકતા હોત, જે તે કરતા હોત, જે તે વિચારતા હોત. આપણને આટલો વિશ્વાસ ખરો? આ વિશ્વાસ જીતાડશે. આ વિશ્વાસ એ જ આરાધક ભાવ છે. મારું રક્ષણ કરનાર, મારો સથવારો, મારી આંગળી પકડીને ચલાવનાર મારા પ્રભુના વચનો છે. બસ એ છે તો કલિકાળ ગમે તેવો હોય, ગમે તેવો હોય. વિષયુક્તો વિષહરાત ફણીન્દ્ર ઇવ રત્નતઃ ત્વત્તઃ કલિરશોવતઃ. ગમે તે બહુ દોષો દોષયુક્તાત ત્વત્તઃ કલિરશોવતઃ. વિષયુક્તો વિષહરાત ફણીન્દ્ર ઇવ રત્નતઃ. હેમચંદ્રાચાર્ય મહારાજ વિતરાગ સ્તોત્ર. બહુ દોષો દોષયુક્તા, અનેક દોષ વાળો કલિકાળ. બહુ દોષો દોષહીનાત ત્વત્તઃ કલિરશોવતઃ. અનેક દોષો આ કલિયુગમાં છે. જ્યાં નજર નાખીએ ત્યાં બધું જ નબળું આ નજરમાં આવે એવું જ વાતાવરણ છે. છતાંય દોષહીનાત ત્વત્તઃ કલિરશોવતઃ. છતાંય પ્રભુ સૌથી મહત્વની વાત એ છે કે સાવ દોષ વગરના એવા તમે, તમારાથી આ કલિકાળ શોભે છે. કલિયુગ ભલે દોષ વાળો છે, મને એનો અફસોસ નથી, કારણ કે સર્વથા દોષથી મુક્ત એવા પરમાત્મા તમે મને મળ્યા છો. કોણ મળ્યું છે? આનંદ થવો જોઈએ, ઉલ્લાસ થવો જોઈએ, રોમાંચ થવો જોઈએ. આ યુગમાં પણ પ્રભુ મળ્યા છે જે સર્વથા દોષથી મુક્ત. બહુ વિષયુક્તો વિષહરાત ફણીન્દ્ર ઇવ રત્નતઃ. સર્પ ઝેરી હોય છે, પણ એ ઝેરી સર્પના માથે જે મણી હોય છે ને, એ ઝેરથી મુક્ત કરનારું હોય છે. એટલે સાપ હોય તોય અમને વાંધો નથી. એ કદાચ ડસશે ને તો એ મણી અમારા એ ડંખને, એના ઝેરને ઉતારી આપશે. એમ આ કળિયુગ છે. અમે કળિયુગમાં જીવીએ છીએ, અનેક દોષોની વચ્ચે જીવીએ છીએ, અનેક નબળા નિમિત્તોની વચ્ચે જીવીએ છીએ. પણ એ બધાની વચ્ચે અમારા મનમાં દુર્ભાવ આવીએ જશે. અમારા મનમાં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન આવી પણ જશે. અમારા મનમાં રાગ ને દ્વેષ ને મોહના પરિણામ આવી પણ જશે. પણ એ બધાયનું એકમાત્ર ઉપાય પ્રભુ તમે છો. તમારી પાસે આવીશું અને અમે પાછા સ્વસ્થ થઈ જઈશું. સાપ અને નોળિયો લડે ને એટલે સાપ એને ડંખ આપે, નોળિયા દસે એટલે તરત જ ઝેર તો ઝેર છે એટલે દોડીને જાય. નોળિયો કોઈ પણ દિવસ છે ને નોળવેલ ન હોય ત્યાં નો લડે. જ્યાં નોળવેલ હોય ત્યાં જ લડે. જેવો નોળવેલ એ વનસ્પતિ છે, એની પાસે જાય સૂંઘે એટલે ઝેર બધું સામા, વળી પાછો લડવા માટે તૈયાર થઈ જાય. વળી પાછો ડંખ આપે તો વળી પાછો પહોંચી જાય અને પોતાનું ઝેર બધું સમાપ્ત કરીને ફરી પાછો લડવા માટે આવી જાય. જીતે પાર કરે. એટલે ઉપદેશ માળામાં કહ્યું છે કે શ્રાવક દેવ ગુરુ ધર્મથી દૂર જઈને ગમે તેવા સુખ મળતા હોય તોય પણ ન વસે.
કોનાથી દૂર? દેવ ગુરુ ને ધર્મ એનાથી દૂર જઈને સંસારની ગમે તેવી શ્રેષ્ઠતમ પુણ્યની પરિસ્થિતિ મળતી હોય ને તો પણ દૂર જઈને ક્યારેય વસે નહીં. કારણ કે આત્માની ચિંતા કરે એનું નામ ધર્મી છે, અને ધર્મી આત્માનું હિત એનાથી દૂર જવાનું ક્યારેય ન વિચાર, ક્યારેય વિચાર ન કરે. કળિયુગ ગમે તેવો છે અમે આચરીશું, પણ અમારી પાસે તમે છો, તમારું બળ છે, તમારી શક્તિ છે, તમારી પાસે આવીશું અને વળી પાછા જાગીશું, વળી પાછા પોતાની જાતને સાવધાન કરીશું, સાવચેત કરીશું, વળી પાછું લડવાનું જ છે. રોજ 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 સંઘર્ષ કરવા. આજ તો ધર્મ છે, આ જ ધર્મ છે. આ જ કળિયુગમાં જીવવાનું છે, કોઈ ફરિયાદ વગર જીવવાનું. શાને માટે ફરિયાદ કરવી? ફરિયાદ કરવાથી કળિયુગ નથી બદલાતો, પુરુષાર્થ કરવાથી આપણે બદલાઈ જઈએ. પુરુષાર્થ એ કરો કે આ કળિયુગના વાતાવરણની અસર ન થાય, અને થાય તો ઓછામાં ઓછી થાય, અને આપણે એમાંથી ઉઘરી જઈએ. કેમ આટલી બધી અસર થાય છે? પ્રભુના વચનોનું આલંબન નથી, પ્રભુની વાણીનો સહારો લીધો નથી. બધું જ કરીએ છીએ અને ક્લેશમાંથી મુક્ત નથી થઈ શકતા. બધું જ કરીએ છીએ, ઈર્ષ્યા અને દ્વેષમાંથી મુક્ત નથી થઈ શકતા. બધું જ કરીએ છીએ અને આપણો પરિવાર પણ મૈત્રીથી મગમગતો નથી. ખેદ તો ત્યાં છે. વિશ્વ મૈત્રીની વાતો પછી, જીવ માત્રની મૈત્રીની વાતો પછી, પણ મારું ઘર શું મૈત્રીથી છલકતું છે? મારો ઘર, મારો પરિવાર, મારું કુટુંબ, મારો સંઘ, મારો સમાજ, આટલી મૈત્રીનો વિસ્તાર આપણે કરી શક્યા છીએ? આટલો પ્રેમનો વિસ્તાર આપણે કરી શક્યા છીએ? પ્રેમનો વિસ્તાર ન થાય, મૈત્રીનો વિસ્તાર ન થાય, આત્મીયતાનો વિસ્તાર ન થાય, એ જ્ઞાન કેવું? એ જ્ઞાન કેવું? એ સમજણ કેવી? એને જ્ઞાન કેવું કે અજ્ઞાન? એને સમજણ કેવી કે ના સમજ? પ્રેમ વધવો જ જોઈએ. આ જ જ્ઞાનની નિશાની છે. કેટલી ગાથા આવડે છે એ ભણતરની, ફરી વાર કહું છું, એ ભણતરની નિશાની. 5000 ગાથા આવડે કે 25,000 ગાથા આવડે એનું મહત્વ નથી, પણ ખાબેમી સર્વ જીવેનો અર્થ અને જીવન આવી જાય ને તોય જ્ઞાની છે. ક્યાં કોઈ માને મારું લાગતું જ નથી. મારો સ્વાર્થ પૂરે, મને અનુકૂળ હોય, મારા વિચારોને, મારી વાતોને, મારી પદ્ધતિને અનુકૂળ હોય એ મારો. બાકી બધા ગમાણ આની ઉપર જ ચાલે છે ને. આપણે કોઈને પણ પ્રેમ કરીએ છીએ, ક્યારેક તપાસ કરજો કે હું કોઈકને ચાહું છું તો કેમ ચાહું છું? સાચે સાચ કોઈને ચાહ્યા હોય એવી કોઈ વ્યક્તિ ખરી જીવન? કોઈ અપેક્ષા રાખ્યા વગર. હા, ટીએનસી એપ્લાય ને, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. આપણા સંબંધો આવા છે. ટીએનસી એપ્લાય નાનકડા અક્ષરોમાં લખેલું જ હોય, દરેક સંબંધની સાથે જોડાયેલું છે. તમે લગ્ન કરો ત્યારે, હવે તો તમને નહીં ખબર હોય કે શું હોય 4 ફેરામાં. ખબર છે તમને શેના માટે ફરો છો? દરેક ફેરામાં કઈક પ્રતિજ્ઞા હોય છે, એવું કંઈક હોય છે. હે પાર્યા, તું તો ફરેલો છે ને? કઈ ધ્યાન આપ્યું હતું કે નહીં? શું શું પ્રતિજ્ઞા કરાવે? આ ઉદ્યાન જેવું છે, પરિવાર નો થાય. કઈ નહીં, બધે ટીએનસી એપ્લાય લખેલું જ હોય. આટલું તો થવું જ જોઈશે, આવું તો કરવું જ જોઈશે. નિસ્વાર્થ ધર્મ પ્રેમ હજી આપણા દૈયામાં જાગ્યો. ધર્મ દ્વારા પેદા થયેલો પ્રેમ, ધર્મ દ્વારા પેદા થયેલી મૈત્રી હજી આપણે અનુભવી નથી અનુભવી. હજી તો બધી સ્વાર્થની જ મૈત્રી છે, સ્વાર્થનો જ પ્રેમ છે, અપેક્ષાઓની જ મૈત્રી છે, અપેક્ષાઓનો જ પ્રેમ છે. ધર્મમાંથી પેદા થયેલો પ્રેમ કે મૈત્રી આપણી પાસે નથી. બહુ દરિદ્ર છીએ એ બાબતમાં. એક વિશ્વાસ જાગે,
પ્રભુના શ્રુત જ્ઞાનમાં પ્રવેશ કરીએ ને, જેમ જેમ ભણીએ, જેમ જેમ આગળ વધીએ, એમ એમ અનુભવથી કહું છું તમને, પરિણતિ બદલાય 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 ને બદલાય. અમે આળસથી ભણ્યા, નહોતું ભણવું ગમતું, પણ બીકના મારે ભણ્યા, કારણ કે પંપાળનાર કોઈ નહોતું, ઠપકારનાર જ હતા. અને એ આજે સમજાય, એ ઉપકાર આજે સમજાય. ભણતા હોઈએ ને ત્યારે એમ લાગે આ બધા આરામથી બેઠા છે ને આપણને ભણવાનું કહે છે. આપણને એ ના દેખાય કે એમણે 50 વર્ષ મહેનત કરી છે ને આજે આરામ. પણ એ ભણાવ્યા ને એટલે આજે સમજાય કે અંદર આ જ્ઞાન કેટલો લાભ કરી આપે, કેટલી જગ્યાએ રક્ષણ કરી આપે, કેટલો આનંદ. આમ કાંઈ જ ન હોય, બસ આનંદ જ હોય એવો સાક્ષાત અનુભવ કરીએ. શેનો આનંદ? ના, અમારી પાસે એવું પુણ્ય નથી. તમે જે જુઓ છો જાગ જમાળ, એવું એ નથી અમારી પાસે. દેખાય છે ને નથી, અને છતાંય ફરિયાદ નથી. આ કોનો પ્રતાપ, કોનો પ્રભાવ? આ જ્ઞાનની આંગળી ન પકડી હોત ને તો આર્ત ધ્યાનમાં જીવતા હોત, તો હરીફાઈમાં જીવતા હોત, કોઈકનું નબળું જોઈને રાજી થતા હોત, કોઈકનું સારું જોઈને ઈર્ષ્યામાં બળતા હોત, કોઈક આવીને કોઈકની નબળાઈ કહી જાય તો રાજી થવાનું થતું હોત. પણ ના, એવું નથી થતું. એ આનો પ્રભાવ, એ આનો પ્રતાપ. તત્ક્ષણ કશું જ નહીં આવી જાય, પણ જેમ જેમ બસ અહોભાવથી જોડાયેલા રહો. તમારા અહોભાવને ઓસરવા નહીં દો. તમને સમજાય છે ઓછું, વાંધો નથી. તમને ખબર ઓછી પડે છે, વાંધો નથી. પણ તમારો અહોભાવ એટલો બધો હોવો જોઈએ, તમારું સમર્પણ એટલું બધું હોવું જોઈએ. આજ, બસ આજ. તમને આવડતું નથી ને તો એ પુસ્તક લઈને જોજો તો ખરા, પ્રાર્થના કરજો કે ધન્ય દિવસ મારા જીવનમાં પણ આવે કે હું પણ આ ગ્રંથો, આ શાસ્ત્રો, હું હમણાં શરૂઆતમાં શ્લોક બોલ્યો, કૈયા હોય સવાસરો ગિયત્થ ગુરુ સમીવમ્મી સવ્વ વિરયમ પવજ્ય આગમ સત્તમ પડિસ્સામી. આગમ ગ્રંથ જુઓ ને તે આંખો ભીની થવી જોઈએ. પરમાત્માની સાક્ષાત વાણી જેમાં જળવાયેલી છે એ આગમ ગ્રંથો ભણવાનો યોગ મને ક્યારે મળે? કૈયા હોય સવાસરો, એ ધન્ય દિવસ ક્યારે આવશે? જ્યારે ગીતાર્થ ગુરુની પાસે સવ્વ વિરયમ પવજ્ય, સર્વ વીરતીને અંગીકાર કરીને હું પણ આગમ શાસ્ત્રો હાથમાં લઈ અને આમ નજર માંડીને હું ભણતો હોઉં, એ ધન્ય ક્ષણ મારા જીવનમાં ક્યારે આવશે? હા, રોજની પ્રાર્થના હોય સમ્યક જ્ઞાન માટે, સમ્યક દર્શન માટે, સમ્યક ચારિત્ર માટેની પ્રાર્થના. એના વગરનો શ્રાવકનો દિવસ ન હોય, એની અભિલાષા વગરનો દિવસ ન હોય. પ્રભુના શાસનના આરાધકની અભિલાષામાં આ જ હોય, મારું જ્ઞાન, મારું દર્શન, મારું ચારિત્ર, મારો પુરુષાર્થ, એમાં વૃદ્ધિ થાવ. એ સાંજ પડે ને એની વૃદ્ધિથી રાજી થાય. એ સંસારની કમાણીથી જેટલો રાજી ન થાય એટલું એકાદ કલાક પ્રવચન સાંભળ્યું હોય, એકાદ ગાથાનો સ્વાધ્યાય કર્યો હોય, થોડોક સ્વાધ્યાય કર્યો હોય, એકાદ નવું જ્ઞાન મેળવ્યું હોય થોડુંક, એનો આનંદ એના હૈયામાં ભારો ભાર. માણીએ છીએ આપણે આવવા થાય છે એવું કઈ કે ચાલો એક 5 કલાક, એક અડધો કલાક કાઢીએ, થોડુંક ભણી લઈએ. ભલે સમજાશે નહીં સમજાશે, પણ એ મહેનત એળે નહીં જાય. મેં કહેલું છે તમને, જ્ઞાન માટે કરેલી મહેનત, આવડવું એ જ્ઞાનનું ફળ નથી. આવડી જાય તો ભલે એ વિશેષ લાભ થઈ ગયો, પણ ન આવડે એથી મહેનત નકામી જાય છે. ઘટેપી વયસી ગ્રાહ્યા વિદ્યા સર્વાત્મના ઉદેહી યદ્યપી સ્યાન ન ફલદા સુલભા સાન્ય જન્મની. બહુ સરસ મુદ્દો કયો. ગતેપી વયસી ગ્રાહ્યા, ઉંમર વીતી ગઈ છે સાહેબ, હવે કેમ ભણવું? જો આ કાકા છે ને 9 તત્વો ભણે છે હમણાં મારી પાસે, રોજ ગાથા કરે છે. શું નામ નથી આવડતું, ભૂલી ગયો. હે 9 તત્વોની ગાથા કરે છે, પૂરું થવા આવ્યું. આખું ચોમાસું રોજ 100 વાર, 200 વાર, 250 વાર એક ગાથા બોલે ત્યારે યાદ રહેશે, પણ હારતા નથી, થાકતા નથી.
ગતેપી વયસી ગ્રાહ્યા, ઉંમર વીતી જાય ને તો પણ ગતેપી વયસી ગ્રાહ્યા વિદ્યા સર્વાત્મના બુધે, પૂરેપૂરો પ્રયત્ન કરીને જ્ઞાન અર્જન કરવું જોઈએ. આપણો સૌથી પહેલો સવાલ, સાહેબ હવે શું કામ આવે? હવે મને શું ખબર આવે? યદ્યપિ સ્યાન ન ફલતા, ધારો કે તમને કોઈ લાભ વર્તમાનમાં ન દેખાતો, સુલભાસાન્ય જન્મની, પણ એ વિદ્યા એ જ્ઞાન ભવાંતરમાં સુલભ બની જાય. નાની ઉંમરથી એ જ્ઞાનની રુચિ, એ જ્ઞાન પ્રત્યેનો અહોભાવ, એ જ્ઞાન માટેની ભૂખ જાગે અને તમે 3 વર્ષના સાધવી મુખથી અંગ 11 ભણતા રહે. ઘોડિયા પારણામાં સાધ્વીજી ભગવંતો સ્વાધ્યાય કરે અને 11 અંગ કંઠે થઈ જાય. આ દેવલોકમાં જઈને શું સ્વાધ્યાય કરી લેવાનો ફાયદો? ફાયદો કરો. દેવલોક એટલા માટે થોડી મળ્યો છે, એટલા માટે થોડી મેળવીએ છીએ. અહીંથી થાક્યા, કંટાળ્યા, હવે ત્યાં મોજ મજા કરવા જવાનું? સ્વાધ્યાય તો વળી પાછો મનુષ્ય બહુ મળશે ત્યારે કરશું, ત્યારે કરવાનો જ છે ને. પેલા તિર્યક જિંબક દેવે વિચાર ના કર્યો કે અહીંયા રોજ 500, હા એકાદ વાર કરીએ તો ઠીક છે ને, ઓકે પાકું રહે. એમ આપણે છે ને એટલે બોલીએ છીએ વારંવાર કે પાકું રહે, સૂત્ર પાકું રહે. આપણે પાકા રહીએ ને એટલા માટે ભણવાનું. સૂત્ર પાકું રહે એટલા માટે નથી ભણવાનું. એ પાકું રાખીને કરશો શું? રાખવું જ જોઈએ, એમાં ખોટું જરાય નથી, પણ ઉપયોગ શું એનો? રોજના 500 વખતના લેખે જે સ્વાધ્યાય થયો એનું પરિપાક શું આવ્યું, એનું પરિણામ શું આવ્યું? એક તો જન્મતા જ દીક્ષાનો ભાવ જાગ્યો, દીક્ષાની પરિણતિ જાગી. ખાલી ઉલ્લાસ આવી ગયો છે એવું નથી. અને ઘોડિયા પારણામાં 11 અંગ મોઢે થઈ ગયા. અને શક્તિ મેં કહ્યું હતું તમને તે દિવસે, જ્ઞાન પદના દિવસે, જ્ઞાન દાન કરવાની કેવી શક્તિ પેદા થઈ છે વજ્ર સ્વામી મહારાજમાં. મંદ ક્ષયોપશમ વાળો જીવ એક પાઠ 15 દિવસે થઈ શકે એવો આત્મા વજ્ર સ્વામી પાસે પાઠ લે તો એ 2 ઘડીમાં પાઠ કંઠે થઈ જાય. જ્ઞાન દાનની તાકાત સ્વાધ્યાય થકી પેદા થઈ. એટલે કે છે ગતેપી વયસી ગ્રાહ્યા, ઉંમરને નહીં જોતા, બસ ભણો. કોઈ પણ ઉંમરે ભણી શકાય. કદાચ આ ભાવમાં ખપમાં નહીં આવે, યાદ નહીં રહ્યું હોય, પણ રોજની 1 કલાક અડધો કલાક તમે મહેનત કરશો ને, એ જ્ઞાનનું બહુમાન તમારા હૈયામાં જે પેદા થયો છે એ બહુમાન ભવાંતરમાં જ્ઞાનનો ઉદય લાવ. એટલા માટે ભણવાનું. શ્રાવકો ભણતા અને એવું ભણતા. શ્રાવકોની જિજ્ઞાસા કેવી! આ જો પદ્મસુરી મહારાજે પ્રવચન કિરણાવલી લખી, કોના લીધે લખી? પેલા શ્રાવકે વિનંતી કરી, સાહેબ આગમ આગમ આગમ. હવે અમારે શું ખપના? આપ રોજ આગમની નો મહિમા કરો, આગમના મહિમાની વાત કરો. અમારા માટે તો એ આગમ અડી શકાય પણ નહીં, વાંચી શકાય પણ નહીં, કાંઈ કરી શકાય નહીં, તો અમને શું લાભ? અને અહીંયા બેસી ગઈ પદ્મસુરી મહારાજ અને આખો સાર 45 આગમનો લખીને પ્રવચન કિરણાવલી કે ભાઈ શ્રાવક પણ એનો સાર પામી શકે એના માટે બનાવ્યું. તમે સ્વાધ્યાય કરી શકો આગમનો એટલા માટે આ મહેનત મહાપુરુષોએ કરી. અઢળક પદાર્થો છે આગમના. મેં તમને વચ્ચે પણ કહ્યું હતું, ઉપાધ્યાયજી મહારાજે જે ઉપકાર કર્યો છે આપણી ઉપર, સંસ્કૃત પ્રાકૃત ગ્રંથો તો અઢળક બનાવ્યા છે, પણ ગુજરાતી સાહિત્ય એટલું બધું બનાવ્યું કે એમાં આગમના પદાર્થો ઠાંસીને ભર્યા. ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ગ્રંથો જ ભણી જાય ને તોય ગીતાર્થ થઈ જાય, તોય ગીતાર્થ થઈ જાય. ખાલી ગુજરાતી ગ્રંથો. જ્ઞાનીઓ બધું જ તૈયાર કરીને ગયા છે. ખૂટે છે તો આપણો પુરુષાર્થ ખૂટે.
બધા જ આજે આપણે વસ્તુપાલ તેજપાલની વાત કરીએ, આપણે કુમારપાળ મહારાજાની વાત કરીએ, આપણે પેઠરસા મંત્રીની વાત કરીએ, આપણે બધાની વાત કરીએ છીએ. એ રાજા મહારાજા હતા, એ મંત્રીઓ હતા એટલા માટે એ આ બધી જ પરિસ્થિતિ વચ્ચે પણ આરાધક હતા. કેમ? જ્ઞાનનો સંગ છોડ્યો નથી. મેં તમને કહ્યું હતું કુમારપાળ મહારાજા રોજ સવારે ઉઠીને 12 પ્રકાશ યોગ શાસ્ત્રના અને 20 પ્રકાશ વિતરાગ સ્તોત્રના આટલો સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી ન નાખે. આપણને ઘણાને હોય પરમાત્માનું મોઢું જોયા વગર મોઢામાં પાણી ન નાખવું બહુ સારું છે, પણ હવે એકાદ સ્વાધ્યાયનો નિયમ લો ને તો ખબર પડે. કંઈક કરો, કંઈક જાગો. સમય વીતી રહ્યો છે, આપણે સાવ કોરા ચાલ્યા જઈશું. સાવ કોરા. એક બાજુ આરાધના વધારવાની છે, બીજી બાજુ આશાધના ઓછી કરવાની. કેટલી આશાધના થાય છે આપણાથી જ્ઞાનની? સાચું કહો. હવે તો તમારા કપડાની એ દાટ વાળ્યું છે. કપડાની એક એક વસ્તુ એ દાટ. પગ લૂછણું હોય તો એ, પાટ લૂછણું હોય તો એ, કોઈ વસ્તુ એવી નથી જે અક્ષર વગરની હોય. કોઈ વસ્તુ એવી. છોકરાઓને તો જાણે કપડાં પહેરવા જ મળે એવું નથી, કારણ કે એના વગર એમને ગમે એમને. નિરંતર જ્ઞાનની આશાધના 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 થયા જ કરે. જ્ઞાન વિરાધક પ્રાણિયા મતિ હીના, તે તો પર ભવે દુખિયા દીના, ભરે પેટ તે પર અધીના. વિરાધનાના પરિણામ બહુ ભયાનક છે. માત્ર જ્ઞાનની વિરાધના થાય એટલે ભણતા ન આવડે એટલું જ ફળ નથી જ્ઞાનની આશાધનાનું. અંધા લૂલા પાંગુલા ને પિંડ રોગી, જન્મ્યા ને માત વિયોગી. જે પણ આંધળા છે, પાંગળા છે, લૂલા છે, બેરા છે, જન્મતા વેદ જેની માતા ગુજરી જાય છે, શરીરમાં રોગો ઘર કરી જાય, મટે જ નહીં. આ બધી જ પરિસ્થિતિના પાયામાં છે જ્ઞાનની આશા, જ્ઞાનની વિરાધના. આપણે એટલું છે ભણતા નહીં આવડે શું ફેર પડો? આપણે ધર્મ તો ઘણો કર્યો છે. પૈસા મળી જશે, ખાવા પીવાનું મળી જશે, પહેરવા ઓઢવાનું મળી જશે, રહેવાનું મળી જશે, પછી જ્ઞાનની ક્યાં જરૂર રહી? આશાતનાથી બચજો. જ્યાં બચી શકાય ત્યાં બચો. શોધો એવી વસ્તુઓ. પગ લૂછણે આપણે ત્યાં એવા ન હોવા જોઈએ કે જેના ઉપર વેલકમ રહે. વેલકમ ઉપર પગ ઘસો, સ્વાગતના શબ્દ ઉપર પગ ઘસાય. ટાળજો હેઠે મું જૂઠા મોઢે બોલવાનું. કેટલા નથી બોલતા આમાં? કેટલા રેર. હા, ન ચાલે બોલ્યા વગર, અથવા પાણી પીને બોલો તો ન ચાલે. આયંબિલ હોય, તપસ્યા હોય કે રેગ્યુલર વાપરતા હોય, ટેવ પાડો ભાઈ, પાડો. થોડુંક તો બચવાની કોશિશ કરો. ભણતા તો નથી. હું તો એ કહું છું ભણવાનું શરૂ કરો. પણ મને ખબર જ, ગાંગો ગયો ગોકળ ને વાંય થયું મોકા. એમ જ ને? શેઠની શિખામણ ઝાપા સુધી કે નહીં, કે આપણે ત્યાં નથી પહોંચવા દેતા. કહેવત બદલી નાખીએ, શેઠની શિખામણ શેઠ સુધી. એની પાસે જ હોય, આપણી પાસે કઈ આવે જ નહીં. કંઈક તો ઉદ્યમ કરો, કંઈક તો જાગૃતિ લાવો. કેવો કેવો ઉદ્યમ કર્યો છે આ બધા, આ વસ્તુપાલ તેજપાલ મહામંત્રીઓ. આ એમને ધર્મ, એમને મહાવિદ્યમાં પહોંચી ગયા એટલે પૈસા ખર્ચવાથી મહાવિદ્ય પહોંચ્યા. એને ખૂબ પૈસા ખર્ચ્યા છે માટે મહાવિદ્યમાં ગયા. કુમારપાળ મહારાજા 3 બહુમાં મોક્ષે જતા રહેવાના છે તો એ બહુ રાજા મહારાજા હતા એટલા માટે થયું. પેદરસા મંત્રી હતા એટલા માટે એના ગાણા ગવાય. પરિણમેલું જ્ઞાન છે. જોજો તમે, સંસારી જીવ છે ને
તમારી જેમ જ શ્રાવક છે ને. ના, તમારી જેમ તો ન જ હોય. કેવું પરિણમ્યું હશે? આપણી જેમ જ સંસારનું જીવન જીવે છે, આપણી જેમ જ બધા વ્યવહાર નભાવે છે, પણ જ્ઞાન એટલું પરિણમેલું છે, એટલી પવિત્રતા છે આત્માની. રાણી માંદી પડી છે ને, રોગ મટતો નથી, કેમે મટતો નથી. રાજા વ્યાકુળ થઈ ગયો છે, ગમે એમ કરીને બચાવો. ત્યારે કોઈકે કીધું કે જાઓ પેથડસા મંત્રીનું પેરણ લાવીને રાણીને ઓડાડી દો. અને એ પેથડસા મંત્રીનું પેરણ ઓડાડ્યું ને રાણીનો રોગ ગયો. પ્રભુ શાસનના પરિણમેલા જ્ઞાનની આ તાકાત, આ શક્તિ છે. ચલો, કોઈ સાધુ હોય તો સમજાય. આ તો ગૃહસ્થ છે, ઘરબાર પરિવાર લઈને બેઠેલો આત્મા છે, પણ છતાંય જ્ઞાનની પરિણતિ કેવી હશે? જ્ઞાન અને પ્રભુનું શાસન કેવું રમ્યું હશે રોમ રોમમાં. જાજી વાતના ગાળા ભરાય, ટાઈમ થઈ ગયો. પણ કંઈક ઉદ્યમ આપણા જીવનમાં આવે, જ્ઞાન પ્રત્યે કંઈક જાગૃતિ આપણા જીવનમાં આવે. સંઘને રળિયાત કરવો હશે, ધર્મમાં ઉજળામણ લાવવી હશે, સંઘમાં સંપ અને એકતા લાવવી હશે. એ વાતોથી, આંદોલનોથી, ચર્ચાઓથી, સભાઓથી, મીટિંગોથી કે સંમેલનોથી નથી આવવાની, સમજણથી આવવાની. જ્યાં સુધી આપણે એકબીજાને સ્વીકારવા તૈયાર નથી, ત્યાં સુધી આપણે શાસનના પ્રભાવક નથી, શાસનના વિરાધક છીએ. આપણે ભલે ગમે તેટલા ઢિંડોરા પીટાવી લઈએ, ગમે તેટલા બેન્ડ વાજા વગાડી લઈએ અને આપણે શાસન પ્રભાવના કર્યાનું આશ્વાસન મેળવી લઈએ, એ બધું જ મિથ્યા છે અને ભ્રમ છે. જ્યાં સુધી આપણે એકબીજાને સ્વીકારવા તૈયાર ન હોઈએ, એકબીજા પ્રત્યે આત્મીયતાની દ્રષ્ટિથી જોવા તૈયાર ન હોઈએ, એકબીજા પ્રત્યે મૈત્રી અને પ્રેમપૂર્વક જોવા તૈયાર ન હોઈએ, ત્યાં સુધી આપણે શાસનના આરાધક છીએ. એ બોલવું એ દોષ છે. શેની આરાધક? તમે સામાયિક કરો એટલે શાસનના આરાધક થઈ જાઓ. તમે દેરાસરમાં સોનાનું મુગટ ચડાવો એટલે તમે આરાધક થઈ જાઓ. તમે મોટો સંઘ કાઢી લો ને નવાણું કરાવી લો ને ચોમાસું કરાવી લો એટલે તમે આરાધક થઈ જાઓ. શાસન આટલું બધું સસ્તું છે કે તમારા પૈસાથી તમને બધા લેબલ આપી દે? આટલું બધું સસ્તું? પૈસા ફેંકો, તમાશા દેખો, આ શાસન છે? આ તો જાતે જ પ્રશંસા કરી લેવાની, જાતે જ એવોર્ડ લઈ લેવાનું, જાતે જ પીઠ થપથપડાવી દેવાની. બધા એક સરખા ભેગા થયા છે. મેં કહ્યું તું અહીં, પરસ્પરમ પ્રશંસંતિ અહો રૂપમ અહો ધ્વનિ. કાગડો ને ઊંટ ભેગા થઈને એકબીજાના વખાણ કરે, એના જેવો ખેલ છે આપણો. કાગડો ઊંટને કે વાહ વાહ શું રૂપ છે તારું, અને ઊંટ એમ કે તારો કંઠ તો દુનિયામાં બીજો નથી. પણ નો જ હોય. આ જ ખેલ તમારો ચાલે. નહીં, શાસનના આરાધક થવું હોય તો પ્રેમ જગાડો, મૈત્રી જગાડો, આત્મીયતાનો ભાવ જગાડો. આપણે જગાડો. આજે જ્ઞાન પાંચમનો દિવસ છે. હમણાં દેવવંદન કરીશું આપણે. પણ એટલું યાદ રાખજો, જેમ દિવાળીએ, તમે દિવાળીએ લક્ષ્મી પૂજન કરો, આજે જ્ઞાન પૂજન કરો છો, બરાબર? દિવાળીએ લક્ષ્મી પૂજન કર્યા પછી શું કરો છો? હે? ખાલી પછી આખું વર્ષ શું કરો એમ? અને અહીંયા આજે પૂજન થયા પછી, લક્ષ્મી પૂજન થયા પછી ઘરે બેસી જાવ છો? તો જ્ઞાન પૂજન થયા પછી ઘરે કેમ બેસી જાવ? લક્ષ્મી પૂજન થયા પછી પ્રાર્થના કરો, બધું જ કરો, પણ આખું વર્ષ તમે ઉદ્યમ કરો છો. પછી આવતી દિવાળી લક્ષ્મી પૂજન થાય, અને અહીં તો જ્ઞાન પૂજન કરે પછી કોઈ ઉદ્યમ જ નહીં, કોઈ પ્રયત્ન જ નહીં, કોઈ પુરુષાર્થ જ નહીં. બધું પોથી હંકેલી મૂકી દેવાની. એ પોથી હોય તો ઠીક, સાહેબ ઘણી વાર કે પોથીની જગ્યાએ ઈંટ વિટાળી દીધી હોય તોય તમને ખબર ન પડે. પૂજા કરી જાઓ. ઉદ્યમ જગાડજો, પુરુષાર્થ જગાડજો, તો ખરેખર શાસન પ્રત્યેનો, દેવગુરુ ધર્મ પ્રત્યેનો અહોભાવ સાચો કેવો હોય, એનો સ્વાદ જો ચાખવો હોય, એનો અનુભવ જો કરવો હોય, તો જ્ઞાન સિવાય એનો કોઈ વિકલ્પ નથી. એટલે આજે સંકલ્પ કરજો કે આખા વર્ષમાં રોજ અડધો કલાક કમસે કમ
જ્ઞાનનો ઉદ્યમ કરીશું અને જેટલું શક્ય હોય એટલું જ્ઞાનની આશાતનાથી બચવાનો પુરુષાર્થ